અહમેવા સમેવાગ્રે નાન્યદ યત્ સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સોऽસ્મ્યહં. અહમ ઇવ અગ્રે, જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે તો હું જ છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મ છે. અને મૃત્યુનું કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. એટલે કે ને નેચરલ ડેથ, એક્સિડેન્ટલ ડેથ અને ડિવાઇન ડેથ. ભાગવતજી અલૌકિક મૃત્યુના માથે પગ મૂકી મૃત્યુને મહોત્સવ બનાવી. જરૂર નથી કે વાયા હોસ્પિટલ જ જવું. આપણને તો ભગવાન તેડવા આવે, બ્રજ ભક્તો લેવા આવે, યમુનાજી લેવા આવે. આપણે ત્યાં તો એવો ભાવ છે. અને એટલે જ કોઈનો અંત સમય ક્યારે બગાડતા નહીં. આખી જિંદગી જે બાએ સેવા, સત્સંગ, પાઠ, મનોરથ કર્યા હોય, છેલ્લો સમય આવે ને એટલે હલાવી લાવી, જો પેલા કાકા આવી ગયા, જો મામા આવી ગયા, જો દાદા આવી ગયા. હવે આખી જિંદગી આજ કાકા દાદા મામા જ તો કર્યું છે. છેલ્લી ઘડીએ એમની સામે એવા વૈષ્ણવને ઊભા રાખો કે જેમને જોઈને એમને ભાગવતની કથા યાદ આવે, એમને કરેલી વ્રજયાત્રા યાદ આવે, એમને કરેલા મનોરથો યાદ આવે. રોજ જેમની જોડે સત્સંગમાં જતા હોય એવા વૈષ્ણવને જુએ તો એમને કરેલા પાઠ યાદ આવે, જપેલા મંત્રો યાદ આવે. કોઈનો અંત સમય બગાડતા નહીં, બહુ લૌકિક કરી. અને એમાં પણ જેને સેવા સત્સંગમાં જીવન વિતાવ્યું હોય ને એનો અંત સમય બગાડવો. સંસાર તો આખી જિંદગી કર્યું છે, સંસારીઓને તો આખી જિંદગી જોયા છે. છેલ્લી ઘડીએ એને ભગવાન દેખાય ને એવું કંઈક કરવું. એટલે જ આપણે ત્યાં તો અંત સમયમાં ગુરુજનોને બોલાવતા કે ગુરુજનો આવે ને એમને આશીર્વાદ આપીને જાય, ભગવતીઓ આવે અને એમને ભગવત સ્મરણ કરીને જાય. એટલે કે જેને જોઈને એ જીવને છેલ્લે ભગવાન યાદ આવે ને એવા લોકોને સામે ઊભા કરવા. પણ અંત સમય કોઈનો બગાડવો. આખી જિંદગી સેવા સત્સંગ કર્યા હોય, હવે આપણને એમ થાય છેલ્લે ભગવાનને યાદ કરી લઈશું એટલે ઉદ્ધાર થઈ જાય. આખી જિંદગી જપ્યા હોય ને તો જ છેલ્લી ઘડીએ યાદ આવે. આપણે તો હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ ને તોય મન ભગવાનમાં હોતું નથી. તો શું અંત સમયમાં બાટલા ચડતા હશે, બાજુ નર્સ અને ડોક્ટર હશે, એ સમયે ભગવાનમાં મન હશે એવું માનો છો? સંભવ જ નથી. અનુકૂળતામાં પણ મન ભગવાનમાં નથી રહેતું તો પ્રતિકૂળતાઓમાં ક્યાં ભગવાન યાદ આવવાનું? અને એટલે હું તો ઘણી વાર કહું, ભગવાનનું નામ મન લગાડવાની મહેનત નહીં કરવી, એને આદત બનાવી દે. કાંઈ પણ થાય, હે ઠાકોરજી, હે હરિ, હે પ્રભુ, આ બોલવાની આદત જ બનાવી દે. એટલે મન હોય કે ન હોય, છેલ્લી ઘડીએ પણ તમને તમારા દેહનું ભાન નહીં હોય અને ક્યાંક ડોક્ટર કે છેલ્લું ઇન્જેક્શન લગાવવું પડશે અને ઇન્જેક્શન લગાવે તો અમને દુખે અને સહેજ મોઢામાંથી સહજમાં નીકળી જાય, હે હરિ, તો હરિ પરમાત્મા દોડતો આવી અને તમને તમારા ધામમાં લઈ જશે. જો આદત વશ પણ ભગવાનનું નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે. અંત સમયમાં મન ક્યાં હશે કોણ જાણે, પણ આ જીભને હરિનું નામ લેવાની આદત પાડી. પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ સમય નથી, પ્રભુ ભૂલાઈ જાય. ડર મરણનો નથી, ડર છે ક્યાંક પ્રભુનું વિસ્મરણ ન થઈ જાય એની બીક છે. જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. સેવા આપણે બધા જ કરતા હોઈએ, પણ ઘણા કે અમને તો ફૂલગરની સેવામાં જ આનંદ આવે, અમને તો સામગ્રીની સેવામાં જ આનંદ આવે, કોઈ કે અમને તો સજાવટની સેવા બહુ ગમે, કોઈ કે અમને તો શૃંગાર ધરવા બહુ ગમે. છે સેવામાં જ, પણ જેવા અધિકાર એવી સાધનની રુચિ થાય. મહાપ્રભુજી આ સાધન લીલા દ્વિતીય સ્કંદ 3 પ્રકરણ બતાવ્યા: તત્વ ધ્યાનમ, રત પ્રસાદ અને મનન પ્રકરણ. પ્રશ્ન સાંભળ્યા અને સુખદેવજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. બોલ્યા, વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. વર્યાનેશ તે પ્રશ્ન, મહારાજ આપે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો. જો જે સદગુરુ હોય ને એ ભક્તને, શિષ્યને ક્યારે નિરાશ ન કરે. અરે 7 જ દિવસ રહ્યા, 7 દિવસમાં શું થશે, કેમ કરીને થશે? ગુરુ તો વિશ્વાસ જગાવે.
જીવ જ્યારે એમ કે હું તો હજારો દોષોથી ભરેલો છું, મારા પર ક્યાં પ્રભુની કૃપા થવાની? ગુરુ વિશ્વાસ અપાવે, અરે આ તારા દોષો તો રૂઈના ઢગલા જેવા છે, હરિ નામનો એક તણખો પડશે ને બધું બળીને ભસ્મ થઈ જાય. પ્રભુ તો બહુ કૃપાળુ છે. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ગીતાજીમાં તો ભગવાન કેટલો એક ભરોસો આપણને આપે છે કે ભલે તું હજારો દોષોથી ભરેલો હોય, મારા શરણમાં આવ, તારા બધા દોષોને ક્ષમા આપી દે. મહારાજ તે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. 7 દિવસ તો ઘણા કહેવાય. ખટવાંગ રાજા હતા, રામચંદ્રજીના પૂર્વજ. એમની પાસે તો 2 ઘડીનું જીવન હતું અને 2 ઘડીમાં પ્રભુના નામનું સ્મરણ કરી અને ભવપાર ઉતરી ગયા. 7 દિવસ તો ઘણા કહેવાય. ભરોસો અપાવ્યો, વિશ્વાસ અપાવ્યો કે હા, 7 દિવસમાં પણ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય. દેવાસુર સંગ્રામમાં ઘણી ખટવાંગ રાજાએ મદદ કરી હતી અને જ્યારે કહ્યું કે એના બદલામાં તમને શું સુખ આપીએ, ત્યારે એમણે પ્રશ્ન કર્યો કે સૌથી પહેલા એ કહો કે મારું આયુષ્ય કેટલું બાકી છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ સૌથી પહેલા જીવનું આયુષ્ય જોવાય, કારણ કે બધા સુખ આપનારા ગ્રહ હોય પણ આયુષ્ય જ ન હોય તો શું કામનું? એટલે સૌથી પહેલા મહત્વનું છે જીવન. જીવન છે તો બધું જ છે. સમય જ નથી જેની પાસે, એ સુખ પણ શું ભોગવવાનું? મારું આયુષ્ય કેટલું કે તારી પાસે 2 ઘડી. અને એમને જોવો 2 ઘડીમાં શું કરવાનું, કયા સુખ ભોગવીશ? મારે તો જન્મ મરણના ચક્કરથી છૂટી જવું. છૂટી ગયા મહારાજ. 7 દિવસ તો ઘણા છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. જીવ માત્રનું કલ્યાણ કઈ રીતે થાય તો કે પ્રભુની ભક્તિ દ્વારા જ કલ્યાણ છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ભયમ. અભયની ઈચ્છા રાખવા વાળાએ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, ભગવાનનું કીર્તન કરવું જોઈએ. અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. સુખદેવજી ભાગવતજી ભણ્યા, એની કથા આવી. કારણ કે જન્મ લઈને ઘર છોડીને ભાગ્યા સુખદેવજી. યમ પ્રવ્રજંતમનુપેતમ અપેત કૃત્યમ. અને વ્યાસજી પાછળ જાય. પાછળ એટલા માટે જાય છે કે મારા ભાગવતજીનો ઉત્તમ અધિકારી આ સુખદેવજી છે. અને સુખદેવજીને નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં મન લાગી ગયું. વનમાં બેઠા બેઠા પરમ જ્યોતનું ધ્યાન કર્યા કરે. અને વ્યાસજીને થાય કે જો આને કૃષ્ણમાં પ્રેમ થાય તો મારા ભાગવતજીનું અધ્યયન કરે, કારણ કે આના જેવો અધિકારી મને ક્યાંય નહીં મળે. શું કરું કે આને કૃષ્ણમાં પ્રેમ થાય? પોતાના જેટલા શિષ્યો હતા ને એમને ભાગવતના શ્લોકો શીખવાડ્યા અને કહ્યું કે વનમાં ફૂલો ચૂંટવા માટે જાઓ ને ત્યારે આ શ્લોકોને ગાજો. કહ્યું કે શ્લોક જો કર્ણમાં પડી ગયા ને સુખદેવજીને તો એને ભગવાનમાં પ્રેમ થઈ ગયો. એવા ભાગવતના શ્લોકો છે. અને પ્રભાતના સમયે, સવારની સમયે વાંસની ટોપલી લઈને શિષ્યો નીકળ્યા છે ફૂલ ચૂંટવા માટે. અને ફૂલ ચૂંટતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય. અરે આ શ્લોક શેનો છે? મને ક્યાં મળે? આ ભાગવતનો શ્લોક છે અને મળશે તમને તમારા ઘરે. તમારા પિતા વ્યાસજી ભાગવતજીની રચના કરી છે. અને દોડતા સુખદેવજી આવ્યા, પિતા પાસે બેઠા અને વિનંતી કરી, મારે ભાગવતજી ભણવું છે. અને વ્યાસજી કહે, આ જ સમયની હું પ્રતીક્ષા કરી રહ્યો હતો. અને વ્યાસજી પાસે સુખદેવજીએ ભાગવતજીનું અધ્યયન કર્યું. અહીંયા પ્રશ્નો, સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. અને મંગલાચરણ કરતા સુખદેવજીએ રાધાજીનું સ્મરણ કર્યું છે. મહાપ્રભુજી કહે છે એમ કહેવાય કે ભાગવતમાં રાધાજીનું નામ નથી. જેમ દૂધ પડ્યું હોય ગ્લાસમાં અને કોઈ દૂરથી એમ પૂછે આમાં ખાંડ નાખી છે કે નહીં, તો જોઈને કોઈ કહી શકે? તો પેલો કે 1 મિનિટ બતાવો. આમ કરીને જ્યાં ઘૂંટડો પીએ અને મીઠાશ લાગે તો કે આ ખાંડ છે. એમ ભાગવતમાં દૂરથી જોશો કે રાધાજી છે તો નહીં દેખાય, પણ ભાગવતના શ્લોકોનું ગાન કરશો ને અને જો મધુરતાનો અહેસાસ થાય તો એ મધુરતા જ રાધા છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાના અધિપતિ એ જ કૃષ્ણ. તો મધુરા એટલે રાધા. નમો નમસ્તે સ્વવૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રમશતે નમઃ. એ રાધસ શક્તિ સાથે ભગવાન પોતાના ધામમાં અખંડ વિહાર કરે. વર્ણન ત્યાં મહાપ્રભુજીએ એ રાધા શક્તિ કહી અને રાધાજીનું નામ લીધું એમ ઉલ્લેખ કર્યો.
વંદન કર્યા. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે. પ્રભુની નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીને સૃષ્ટિના વિસ્તારનું કહ્યું. અનેક પ્રકારની સૃષ્ટિનું વર્ણન આવ્યું. તપ અવાજ સંભળાયો. તપ કરવા બ્રહ્માજી બિરાજમાન થયા. છેડો ન પામ્યા. પ્રભુ પ્રગટ થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. 4 શ્લોકમાં ભાગવતજીનું વર્ણન કર્યું અને એ 4 શ્લોકનો જ વિસ્તાર આ 18,000 શ્લોક છે. બ્રહ્મ, જીવ, જગત, માયા આ બધાનું વર્ણન કર્યું. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન બોલ્યા. જો ભાગવતના વક્તા, આદિવક્તા ભગવાન પોતે છે. એટલે જ ભાગવતનો એક અર્થ એમ કરાય, ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ જ ભાગવત.